મારું નામ પૂનમ છે અને હું સુરતની અંદર મારા પતિ સાથે એકલી રહું છું. મારા લગ્નને 1 વર્ષ થયું છે અને હું જોવામાં ખૂબ જ ગોરી અને સુંદર છું. છોકરા તો મને જોવે જ છે, પણ છોકરીઓની નજર પણ મારી ઉપર ટકી રહે છે. પરંતુ હું ફક્ત મારા પતિને જ પ્રેમ કરું છું. પરંતુ અચાનક મારી જિંદગીની અંદર એવો સમય આવ્યો કે એક દૂધવાળા સાથે મેં એવું કામ કર્યું. મિત્રો, કહાનીની અંદર આગળ વધીએ તે પહેલાં આપને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મારા પતિ ચા પીવાના શોખીન છે, એટલા માટે અમે સવારે અને સાંજે દૂધ લેતા હતા. અમારા ઘરે દૂધવાળો આવતો હતો. તે દેખાવમાં ખૂબ જ લાંબો અને પહાડી એક યુવાન છોકરો હતો. તે ખૂબસૂરત હતો, પણ સાથે સાથે તંદુરસ્ત પણ હતો. મને નથી ખબર કે તે એટલો બદમાશ છોકરો હશે અને મારી સાથે એવું કરશે અને મારી હાલત ખરાબ થઈ જશે. તે જ્યારે મારા ઘરે આવતો ત્યારે તેની હરકત મને બિલકુલ બરાબર લાગતી નહોતી. તે મને તાકી તાકીને જોઈ રહેતો. તે મને નીચેથી માથા સુધી ધ્યાન દઈને જોતો. તેની નજર દૂધ ભરવામાં ઓછી અને મારા દૂધના કેન ઉપર વધારે રહેતી. તેની ઉંમર 22 વર્ષની હશે. એક દિવસ મારા પતિ કામ માટે શહેરથી બહાર ગયા હતા અને હું દૂધ લેવા માટે બહાર આવી. ત્યારે મેં જોયું કે તે દૂધવાળો મને વિચિત્ર નજરથી જોઈ રહ્યો હતો. મારો મગજ ખરાબ થઈ ગયો, કારણ કે હું તો મારા પતિ સાથે જ પ્રેમ કરતી હતી. તેની હરકતથી મને લાગ્યું કે અને 1-2 તમાચા મારી દઉં, પરંતુ મેં તેને કંઈ કીધું નહીં અને દૂધ લઈને ચૂપચાપ ઘરની અંદર આવી ગઈ. રાત થઈ ગઈ હતી અને હું મારા પતિને રાહ જોઈ રહી હતી. તે આજે બહાર ગયા હતા. હું તેને જમાડીને જમતી હતી, એટલા માટે હું તેની રાહ જોઈ રહી હતી. રાતના લગભગ 11 વાગ્યા અને તેનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મને આવવામાં મોડું થઈ જશે. તો મેં કહ્યું, કંઈ વાંધો નહીં, હું તમારી રાહ જોઈશ. અને હું તેની રાહ જોવા લાગી. જ્યારે મારા પતિ ઘરે આવ્યા ત્યારે અમે બંનેએ સાથે ભોજન કર્યું. જમતા જમતા મને દૂધવાળાની વાત યાદ આવી અને મેં મારા પતિને બધી જ વાત જણાવી દીધી. મારા પતિ કહેવા લાગ્યા કે એને કાંઈ કેમ ના કીધું. મેં તેને કહ્યું કે જો હું એને કંઈ કહેતી તો તે દૂધ આપવાની ના પાડી દે. પછી મારા પતિએ પણ મારી વાતમાં ધ્યાન આપ્યું નહીં. ધીરે ધીરે તેની હિંમત વધતી ગઈ અને તે મારી સાથે વાતો કરવા લાગ્યો. તે વિચિત્ર વાતો કરતો હતો. એક વખત તેણે મને પૂછ્યું, મેડમ, મારું દૂધ તો સારું આવે છે ને? મેં તેને કહ્યું, તું તારા માલિકને પૂછી લેજે. અને હું દૂધ લઈને અંદર રસોડામાં જતી રહી. બીજે દિવસે તે ફરી મારા ઘરે આવ્યો અને કહેવા લાગ્યો, મેડમ, દૂધ લઈ જાઓ. અને તે પોતાની નજર આમથી તેમ ફેરવવા લાગ્યો. આજે મેં હિંમત કરીને તેને કહી દીધું કે તારી નજર વ્યવસ્થિત રાખ, નહીંતર એક તમાશો મારીશ. પછી એણે મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દૂધવાળો બોલ્યો, મેડમ, માફ કરજો, પરંતુ તમને કોઈ ગલતફહેમી થઈ ગઈ છે. મેં કહ્યું, મને કોઈ ગલતફહેમી નથી થઈ. મને સાફ સાફ દેખાય છે કે તારી નજર ક્યાં છે અને તું કઈ રીતે જોવાશો. તેણે ફરીવાર મારી માફી માંગી અને બોલ્યો, મેડમ, મને માફ કરજો, પરંતુ હું કાંઈ પણ જોઈ શકતો નથી. મેં કહ્યું, શું તું મને ગાંડી સમજાશો? તું એટલા દૂરથી દૂધ દેવા આવાશો તો કઈ રીતે અંધ હોઈ શકે? તો તે કહેવા લાગ્યો, હું બચપણથી આ કામ કરું છું અને હું આ જગ્યા પર ઘણા સમયથી આવું છું, એટલે હું અંદાજાથી આ બધું કામ કરું છું. તેની વાત સાંભળીને મને મારાથી જ શરમ લાગવા લાગી. થોડી વાર માટે મને કાંઈ સમજાયું નહીં કે હું શું કરું, હું શું બોલું. અમારા બંનેની વાત ચાલી રહી હતી ત્યાં મારા પતિ આવી ગયા અને તે મને કહેવા લાગ્યા, તું હંમેશા મને આ દૂધવાળા વિશે જણાવતી, પરંતુ મેં તારી વાત પર ધ્યાન ન આપ્યું, કારણ કે મને ખબર છે આ અંધ છે. આ બધા સાથે મુસ્કરાઈને વાત કરે છે. એનો મતલબ એવો નથી કે આ માણસ ખરાબ છે. નાનપણથી જ તેની ઉપર પોતાના પરિવારની જિમ્મેદારી આવી ગઈ,
એટલા માટે હું બીજા કોઈ પણ પાસે દૂધ નથી લેતો, કારણ કે આની થોડીક મદદ થઈ જાય. હું ખૂબ જ દુઃખી થઈ, કારણ કે મેં એક માસૂમ છોકરાને ગલત સમજીને ન જાણે શું વિચાર્યું. મેં તેની માફી માંગી. તેણે મને માફ કરી દીધી. વાર્તા પૂરી સાંભળવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો. તમને કહાની કેવી લાગી તે એક નાની એવી કોમેન્ટ કરીને જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને ધન્યવાદ.